हेलो एवरीवन, आज આપણે બનાવવા જઈ રહ્યા છીએ ઓટ્સના ચીલા અથવા તમે એને ઓટ્સના પેનકેક પણ કહી શકો છો। આ વિટામિન્સ અને ખાસ કરીને ફાઇબરથી ભરપૂર હોય છે અને ટેસ્ટમાં એકદમ લાજવાબ। તમે આ ચીલા કોઈને અને ક્યારે પણ બનાવીને સર્વ કરી શકો છો। હાર્ડલી 10 થી 12 મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે। ડાયાબિટીસ અને જે વેઇટ લોસ કરી રહ્યા છે એમના માટે તો બહુ જ ફાયદાકારક છે અને આજે આપણે એને ડુંગળી અને લસણ વગર બનાવશું। તો ચલો બનાવવાનું શરૂ કરીએ। હેલ્ધી ઓટ્સ ચીલા બનાવવા માટે સૌથી પહેલાં આપણે લઈશું ઓટ્સ। તો હું અહીંયા 1 કપ ઓટ્સ લઈ રહી છું। મીડિયમ ફ્લેમ પર 2 થી 3 મિનિટ માટે એને ડ્રાય રોસ્ટ કરીશ। તમે ચાહો તો ડિરેક્ટલી ડ્રાય રોસ્ટ કર્યા વગર પણ એને યુઝ કરી શકો છો। 2 થી 3 મિનિટ પછી તમે જોશો તો તમને એમાંથી એક સરસ એરોમા અને ફ્રેગ્રન્સ આવવા માંડશે। તો એ સાઇન છે કે તમારા ઓટ્સ રેડી થઈ ગયા છે। હવે તમે એને એક પ્લેટમાં નીકાળી લેશો અને એને થોડીવાર માટે ઠંડા થવા માટે મૂકી દેશો। ઠંડા થઈ જાય પછી એને આપણે ગ્રાઇન્ડર જારમાં લઈ લેશું અને બિલકુલ ફાઇન નહીં પણ થોડું કોર્સ એટલે કે દરદરું ગ્રાઇન્ડ કરી લેશું જેથી એનું ટેક્સચર સચવાઈ રહે। હવે એને એક મિક્સિંગ બોલમાં ટ્રાન્સફર કરી લેશું। એમાં એડ કરીશું સૂજી, એનાથી ટેક્સચર બહુ સરસ આવશે અને સાથે જશે બેસન। બેસન છે એ બહુ સરસ બાઇન્ડિંગ આપશે આ ચીલાને અને એક ફ્લેવર પણ આપશે। હવે એમાં નાખશું દહીં, 1/4 કપ। દહીંના વગર પણ તમે ચીલા બનાવી શકો છો। હું અહીંયા 1 કપ જેટલું પાણી એડ કરી રહી છું। બધી જ વસ્તુઓને સરસ રીતે મિક્સ કરી લેશું। દહીંની સાથે સારી રીતે મિક્સ કર્યા પછી એમાં આપણે એડ કરશું પાણી। મિક્સ કરી લેશું સારી રીતે અને કવર કરી અને 10 મિનિટ માટે સાઈડ કરી લેશું। અને જો તમારી પાસે ટાઈમ ઓછો હોય તો 5 મિનિટ પછી પણ તમે આ ચીલાને બનાવી શકો છો। 10 મિનિટ પછી તમે જોશો તો સૂજી અને ઓટ્સ સારી રીતે ફૂલી ગયા છે। પણ આમાં આપણે અત્યારે પાણી એડ નથી કરવાનું કારણ કે એમાં આપણે વેજીસ એડ કરવાના છીએ તો એ પણ થોડું પાણી રિલીઝ કરશે। હવે એમાં એડ કરશું 2 લીલા મરચાંને ઝીણા સમારીને, 1/2 ઇંચ આદુને પણ ઝીણું સમારીને લીધું છે અને 8 થી 10 કઢી પત્તાને હાથેથી તોડીને નાખશું। એનાથી બહુ સરસ ફ્લેવર આવશે આમાં। હવે આમાં 1 કપ ચોપ્ડ કરેલું ગાજર લઈ રહી છું। ચોપરમાં ચોપ કર્યું છે। બની શકે તો શાકભાજી બારીક કટ કરીને જ લેવા। 1 કપ કોથમીર લીધી છે અને એક મોટો બાઉલ પાલકને કટ કરીને લીધી છે। શાકભાજી તમે તમારી પસંદગીના પ્રમાણે એડ કરી લો। તમને પસંદ હોય તો તમે ડુંગળી પણ એડ કરી શકો છો। હવે એમાં એડ કરશું અડધી નાની ચમચી કાચું જીરું, સ્વાદના પ્રમાણે મીઠું નાખશું, લાલ મરચાંનો પાવડર નાખશું। તમે હળદરનો પાવડર નાખવા માંગતા હોય તો આ સ્ટેજ પર એડ કરી લો। બધી જ વસ્તુઓને સારી રીતે પહેલેથી જ મેળવી લેશું જેથી આપણને ખ્યાલ આવે કે કેટલું પાણી એડ કરવું છે। અત્યારે હું 1 કપ પાણી નાખી રહી છું। જરૂર પડશે એ હિસાબથી પાણી એડ કરશું। તો ટોટલ મારે અહીંયા આગળ 1 જ કપ પાણી વપરાયું છે। એ બિલકુલ પરફેક્ટ કન્સિસ્ટન્સી છે। તો મિક્સચર હવે બિલકુલ રેડી છે। હવે અહીંયા નોનસ્ટિક પેન લેશું, ગેસની ફ્લેમની મીડિયમ રાખશું અને પેન ગરમ થઈ ગયું છે તો ચીલાનું બેટર એમાં એડ કરશું। હું બહુ વધારે મોટા ચીલા નથી બનાવી રહી, મીડિયમ સાઇઝના જ બનાવી રહી છું। તમે પણ મીડિયમ સાઇઝના જ બનાવો જેથી પલટવામાં આસાની રહે। થોડું થોડું બેટર નાખીને ઉપરથી સ્પ્રેડ કરી અને ફેલાવી દો। ચીલા ગોળ હોય કે ના હોય પણ એનો ટેસ્ટ જ બહુ સરસ હોય છે અને એ જ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે। હવે એના પર તમે સ્પ્રિંકલ કરી લો તેલ। એને હું કવર કરી અને 2 થી 3 મિનિટ માટે કૂક કરીશ। 2-3 મિનિટ થઈ જશે પછી જોશો તો ઉપરની સરફેસ છે એ ડ્રાય થઈ ગઈ છે। તો હવે આપણે એને બહુ જ હલકા હાથેથી બહુ જ પ્યારથી પલટાવી લેશું। તો જુઓ એનો કલર પણ સરસ આવ્યો છે। ફરીથી એને બેક સાઈડ પર 2 થી 3 મિનિટ માટે કવર કરશું। આ બહુ જ મજેદાર અને ડિલિશિયસ ઓટ્સ ચીલા બને છે। 2 થી 3 મિનિટમાં આપણી બીજી સાઈડ પણ કૂક થઈ ગઈ છે, બિલકુલ તૈયાર છે। તો હવે એને નીકાળી લેશું એક સર્વિંગ પ્લેટમાં। આ જ રીતે આપણે બધા જ હેલ્ધી ઓટ્સ ચીલાને બનાવીને તૈયાર કરી લેશું। આ ઓટ્સ ચીલાને તમે ફુદીના કોથમીરની ચટણી, ટમેટો કેચઅપ અથવા તો નાળિયેરની ચટણી સાથે સર્વ કરી શકો છો। ચાના સાથે પણ આ બહુ જ ટેસ્ટી લાગે છે। બાળકોને લંચ બોક્સમાં આપવા માટે આ બેસ્ટ ઓપ્શન છે। તો તમે પણ આને જરૂરથી બનાવો અને એન્જોય કરો તમારી પૂરી ફેમિલીની સાથે। જો તમને આજનો આ હેલ્ધી ઓટ્સ ચીલાનો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો। જલ્દીથી મળીશ ફરી આવી એક ટેસ્ટી અને હેલ્ધી રેસીપીની સાથે। ત્યાં સુધી કીપ વોચિંગ એન્ડ સ્ટે હેપી।